Hi friends, good morning. My name is Pankaj Haryani. Today we are going to learn a grammar topic, the continuous perfect past tense. ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કઈ રીતે કરવો? તો ટોટલ 12 કાર્ડમાંથી આપણે અત્યાર સુધીમાં 10 કાર્ડ શીખી લીધા છે. લાસ્ટ ટેન્સ જે હતો એની અંદર આપણે શીખ્યા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ, અમુક સમયથી ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે. તો આ જે કાળ છે એમાં ભૂતકાળના કોઈ સમયથી શરૂ થયેલી ક્રિયા હતી એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થશે, જે હવે આપણે આગળ જોઈએ. સેન્ટેન્સ પેટર્ન સાથે ગુજરાતીનું ઇંગ્લિશ કઈ રીતે કરવું એ આગળ આપણે જોઈએ. ખાસ જે યુસેજ શું કહે છે કે ભૂતકાળના કોઈ સમયથી શરૂ થઈ ગયેલી ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. ભૂતકાળના કોઈ સમયથી ક્રિયા શરૂ થઈ હતી અને ભૂતકાળમાં ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. કીવર્ડ કયા યાદ રાખવાના છે? થી બોલી ત્યારે સિન્સ પણ આવી શકે અને ફોર પણ આવી શકે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે સિન્સ અથવા ફોરનો યુઝ કઈ રીતે કરવો. તો લાસ્ટ લેક્ચરમાં પણ આ યાદ કર્યું હતું આપણે કે સિન્સ સાથે ચોક્કસ સમય હોવો જોઈએ, સમયનું ચોક્કસ નામ આપેલું હોવું જોઈએ, પ્રોપર નાઉન. અને ફોર સાથે શું આવશે? સમયગાળો. 2 કલાકથી 10 કલાકથી 2 વર્ષથી 7 વર્ષથી સમયનો ગાળો હશે, પણ સમયનું ચોક્કસ નામ હશે નહીં. સમયનું ચોક્કસ નામ બોલો ગુજરાતીમાં તો થીની બદલે શું આવે? સિન્સ ઇંગ્લિશમાં. સમયગાળો દર્શાવવા માટે ફોર. તો સિન્સ અને ફોર બંનેનું ગુજરાતી અહીંયા શું થશે આ કાર્ડની અંદર? તો કે સિન્સ અને ફોરનું બંનેનું ગુજરાતી થશે થી. પોઈન્ટ ઓફ ટાઈમ સમયનું ચોક્કસ બિંદુ. ફોર પીરિયડ ઓફ ટાઈમ જેને આપણે ડ્યુરેશન પણ કહીએ, સમયગાળો દર્શાવવા માટે. ડ્યુરેશન ઓફ ટાઈમ સમયનો ગાળો અથવા પીરિયડ ઓફ ટાઈમ ફોર. તો સિન્સમાં પોઈન્ટ ઓફ ટાઈમ તો જુઓ સોમવારથી એટલે કે વારનું ચોક્કસ નામ આપી દીધું, પ્રોપર નાઉન. સિન્સ મંડે સોમવારથી, તે સોમવારથી આ મકાનમાં રહે છે. સોમવારથી તો થી એટલે અહીંયા શું આવશે? સિન્સ મંડે. મહિનાનું ચોક્કસ નામ છે તો જાન્યુઆરી. એવી રીતે વર્ષનું ચોક્કસ નામ છે તો સિન્સ 2012. સમયનું ચોક્કસ નામ આપ્યું તો સિન્સ 7 o'clock. અમુક સમયથી ક્રિયા ચાલુ હતી. ચાલુ પૂર્ણ વર્તમાનમાં શું શીખત? અમુક સમયથી ક્રિયા ચાલુ છે, હજી પણ વર્તમાનમાં ચાલુ છે. ભૂતકાળમાં અમુક સમયથી ક્રિયા ચાલુ થઈ હતી અને ભૂતકાળમાં જ ચાલુ હતી એવું દર્શાવવા માટે. તો સમયનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે આ કાર્ડની અંદર, નકર ચાલુ ભૂતકાળ થઈ જાય. સિન્સ મોર્નિંગ, આફ્ટરનૂન, નૂન એવા જ્યારે શબ્દો બોલો ત્યારે સિન્સ જ યાદ રાખવાનું છે, ફોર આવશે નહીં. થી એવું દર્શાવવા માટે. પછી મારા બાળપણથી, મારા જન્મથી ચોક્કસ કોઈ બાબતને લઈને આપણે ઉલ્લેખ કરતા હોય તો ત્યારે પણ સિન્સ જ યાદ રાખવાનું છે. સમયગાળામાં તો ખ્યાલ આવી જ જશે. 5 દિવસથી તો તમને ખ્યાલ આવે. વારનું નામ નથી આપ્યું અહીંયા, પણ 5 દિવસ જેટલો સમયગાળો કીધો તો શું આવી ગયું? થી દર્શાવવા માટે ફોર 5 days. ગુજરાતીમાં થી શબ્દ પ્રિપોઝિશન નામયોગ્ય અવયવ ઇંગ્લિશમાં આગળ જ આવે, ગુજરાતીમાં જે પાછળ હોય છે. ફોર 3 months 3 મહિનાથી. ફોર 8 years 8 વર્ષથી. ફોર 2 hours 2 કલાકથી. તો આવી રીતે સમયગાળો તમને લાગે થી સાથે ગુજરાતીમાં તો આગળ ફોર લખવાનું. ચોક્કસ સમય તમને લાગે તો આગળ સિન્સ લખવાનું થશે. વાક્યની અંદર વાક્યના છેડે અથવા વાક્યની આગળ અલ્પવિરામ કરીને લખી શકાય છે સમય સૂચક શબ્દો. અથવા વાક્યના છેડે તો અલ્પવિરામ જરૂર નથી. વાક્યની શરૂઆતમાં તો લખી સિન્સ મંડે અલ્પવિરામ, પછી વાક્ય સ્ટાર્ટ કરીએ ગો. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. ક્યારથી? તો કે સિન્સ મંડે. વાક્યની પાછળ પણ ચાલે, આગળ પણ ચાલે. આગળ લખો તો કોમાની નિશાની કરવી પડશે. તો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. તો સેન્ટેન્સ પેટર્ન શું કહે છે? આગળના લેક્ચરની અંદર મેં વાત કરી હતી કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં માત્ર હેવ હેઝ યાદ નથી રાખવાનું. શા માટે એવું કીધું હતું? કારણ કે ચાલુ પૂર્ણ 2 કાળ ભેગા થયા છે, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. એટલે આપણે શું કહીએ? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેતા. તો હેઝ યાદ રાખવાનું કીધું હતું, પણ સાથે બીન પછી વી ફોર આવતું. તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં માત્ર એક જ વર્ડ ચેન્જ થશે, જે છે હેડ. હેડ HAD. બરાબર, હેડ એટલે પાસે હતું નહીં થઈ, પણ હેલ્પિંગ વર્બ તરીકે.
બરાબર. તો સબ્જેક્ટ જે વ્યક્તિ કરતા ક્રિયા કરતો હોય એ, પછી હેડ, પછી બીન, પછી V4 ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે આપણે ચાલુ વર્તમાન કાળમાં, ચાલુ ભૂતકાળમાં, ચાલુ ભવિષ્યકાળમાં યુઝ કરતા. V4 ક્રિયા ચાલુ હોય ત્યારે. પણ આમાં અમુક સમયથી એવું દર્શાવ્યું છે, એટલે અમુક સમય પણ પૂરો થઈ ગયો છે એવું બતાવવા માંગીએ છીએ. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય. ચાલુ અને પૂર્ણ બે કાળ ભેગા થાય એના માટે શું યાદ રાખવાનું? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન પ્લસ V4. તો હેડ પૂર્ણ કાળ બતાવે, પૂર્ણ ભૂતકાળનું રૂપ, અને V4 શું બતાવે? ચાલુ કાળનું રૂપ આઈએનજી વાળું. તો પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ બે ભેગા થયા, બંનેને જોડવા માટે વચ્ચે બીન હોવું જોઈએ. હેડ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ ક્રિયાની અસર જે વ્યક્તિ કે વસ્તુ ઉપર થઈ છે, કર્મ. તે 7 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તે 7 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ જે વાક્ય બીજું બોલ્યો એમાં કયું સેન્ટેન્સ લાગુ પડશે? સબ્જેક્ટ, હેડ, બીન અને V4. પ્લે તો પ્લેઇંગ, ઈટ તો ઈટિંગ, વોચ તો વોચિંગ, V4 કરવું પડે. પછી ઓબ્જેક્ટ જે ક્રિયા ચાલુ હોય, બરાબર, જેના ઉપર અસર થતી હોય. ક્રિકેટ રમી રહ્યો છે તો ક્રિકેટ લખવું પડે. ક્યારથી? તો સિન્સ અથવા ફોર. પછી સમય, ચોક્કસ સમય હોય તો સિન્સ. ફોર ક્યારે આવશે? સમયનો ગાળો હશે. તો જે આગળ આપણે કોષ્ટકમાં જોયું. નેગેટિવ સેન્ટેન્સ સહેલું, હેલ્પિંગ વર્બ પછી નોટ હોય. તો હેડ અને બીન વચ્ચે નોટ. શા માટે? નોટનું સ્થાન હંમેશા ત્રીજું હોય, એ જાળવી રાખવા માટે. હેડ બીન નોટ કરો તો ખોટું પડે. એટલે કરતા, પછી હેડ, પછી નોટ, અને બાકી જેમ છે બીન, V4 ઓબ્જેક્ટ અને અધર વર્ડ, સિન્સ અને ફોર સાથે સમય. ઇન્ટ્રોગેટિવમાં આપણને ખ્યાલ છે બધા કાળ આપણે જોયા. હેલ્પિંગ વર્બ કાંઈક હોવું જોઈએ. તો આમાં કયું યાદ રાખવાનું? હેડ આગળ લઈ લેવાનું, સબ્જેક્ટ પાછળ, પછી બીન અને V4, બાકી જેમ છે એમ ઓબ્જેક્ટ, સિન્સ, ફોર પ્લસ સમય, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ છે એટલે. તો એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આપણે. મારા મિત્રો 6 વાગ્યાથી વાતો કરી રહ્યા હતા. જુઓ ખાસ, પાછળ જોતા એવું લાગે ચાલુ ભૂતકાળ છે, વાતો કરી રહ્યા હતા, ક્રિયા ચાલુ હતી. વોઝ વર પ્લસ V4. માય ફ્રેન્ડ્સ વર ટોકિંગ, તો એ ચાલુ ભૂતકાળ થઈ જાય, વાતો કરી રહ્યા હતા. પણ આ યુસેજ આપણને શું કહે છે? અમુક સમયથી ક્રિયા ચાલુ હતી. તો શું સમજી જવાનું? અમુક સમય પૂરો થઈ ગયો હશે, ભૂતકાળમાં પૂરો થઈ ગયો હતો. માય ફ્રેન્ડ્સ આવી ગયું 6 વાગ્યાથી, તો કીવર્ડ પણ આવી ગયો. માય ફ્રેન્ડ્સ હેડ બીન, અને પેટર્ન યાદ રાખવાની. ચાલુ પૂર્ણ ભૂતકાળ આપણે બોલવા માંગીએ છીએ. માય ફ્રેન્ડ્સ હેડ બીન, માત્ર હેડ પ્લસ V3 હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય, પણ હેડ બીન પ્લસ V4 એટલે પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ બંને સાથે થઈ ગયા. માય ફ્રેન્ડ્સ હેડ બીન ટોકિંગ, વાતો કરી રહ્યા હતા, આ તો ચાલુ ભૂતકાળ થઈ જાય એવું બોલી તો. પણ સિન્સ 6 o'clock, 6 વાગ્યાથી, બરાબર. તો અહીંયા વર ટોકિંગ નથી લખ્યું, ચાલુ ભૂતકાળ થઈ જાય, પણ સમય દર્શાવ્યો છે એટલે આપણને ખ્યાલ આવે અમુક સમયથી ક્રિયા ચાલુ હતી. એટલે 6 વાગ્યાથી ધારો કે 9 વાગ્યા સુધી વાતો કરી રહ્યા હતા એવું આપણે કહેવા માંગતા હોય. તો 6 થી 9 3 કલાક જેટલો સમય પૂરો થઈ ગયો હતો જે તે સમય ભૂતકાળમાં, એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. મારા મિત્રો 6 વાગ્યાથી વાતો કરી રહ્યા ન હતા, ત્રીજા સ્થાને માત્ર ને માત્ર નોટ, બીજો કોઈ ચેન્જીસ નહીં. માય ફ્રેન્ડ્સ હેડ નોટ, પછી જેમ છે બીન અને V4. વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં મેઇન વર્બ કયું આવશે? V4. આ ખાસ યાદ રાખવાનું છે. ને હેલ્પિંગ વર્બ શું યાદ રાખવાનું છે? હેડ નહીં પણ હેડ બીન. નકારમાં શું યાદ રાખવાનું? હેડ પછી નોટ અને પછી બીન અને V4. ઇન્ટ્રોગેટિવમાં જે આપણે યસ કે નો થી કોઈ વ્યક્તિ પ્રશ્ન જાણવા માંગતો હોય, જવાબ જાણવા માંગતો હોય, તો હેડ આગળ, સબ્જેક્ટ પાછળ. હેડ માય ફ્રેન્ડ્સ બીન ટોકિંગ, મારા મિત્રો વાતો કરી રહ્યા હતા. સિન્સ 6 o'clock, 6 વાગ્યાથી. આ તમને એમ કીધું હોય 3 કલાકથી વાતો કરી રહ્યા હતા, તો સિન્સને બદલે શું આવી જાય? 4 થી, એટલે 3 કલાકથી. તો સમયગાળો કેટલો થયો? 3 કલાક. તો 3 hours, 3 કલાકથી. આ યાદ રાખવાનું છે. હેડ આગળ, સબ્જેક્ટ પાછળ, પછી બીન અને V4, બાકી અધર વર્ડ. એ બાળક અડધી કલાકથી રડી રહ્યું હતું. જો રડી રહ્યું હતું, ક્રિયા ચાલુ હતી, તો ચાલુ ભૂતકાળ લાગે. પણ આમાં પણ એવું થયું, સમય તો છે જ અડધી કલાકથી, એટલે એટલો સમય પૂરો થઈ ગયો, અડધી કલાક જેટલો, એટલે પૂર્ણ ભૂતકાળ પણ સાથે છે. ચાલો પૂર્ણ ભૂતકાળ. કોણ છે સબ્જેક્ટ? કોણ રડવાની ક્રિયા કરી રહ્યું હતું? તો કે એ બાળક. દૂર એક બાળક હોય એને આંગળી ચીંધીને આપણે કહીએ. નજીક હોય તો ધીસ ચાઇલ્ડ, દૂર હોય તો ધેટ ચાઇલ્ડ. ધેટ ચાઇલ્ડ હેડ બીન ક્રાયનું શું કરી નાખ્યું? ક્રાય એટલે રડવું,
વીપ એટલે પણ રડવું થાય, WEEP, વીપ. ક્રાઇંગ ફોર હાફ એન અવર, અડધી કલાકથી. ધેટ ચાઇલ્ડ હેડ નોટ બીન ક્રાઇંગ, વચ્ચે માત્ર નોટ મૂકી દીધું. કરતા કોણ છે એમ ન જોવાય કે ધેટ પહેલું સ્થાન, ચાઇલ્ડ બીજું સ્થાન. સબ્જેક્ટ શું છે? એ બાળક સાથે જ બોલી, સબ્જેક્ટ છે એ. ધેટ ચાઇલ્ડ પહેલું સ્થાન, હેડ બીજું સ્થાન, નોટ ત્રીજા સ્થાને, હેલ્પિંગ વર્બ પછી હેડ પછી નોટ, પછી બીન લખીને V4. એટલે હેડ બીનને છૂટું પાડવાનું છે હેલ્પિંગ વર્બને, ખાસ યાદ રાખજો. હેડ અને બીન વચ્ચે નોટ. અડધી કલાકથી એટલે અડધી કલાક જેટલો સમયનો ગાળો છે. સમયનું નામ નથી આપ્યું, 7:30 થી 8:30 થી કંઈ એવું કીધું નથી. તો અડધી કલાક જેટલો સમયનો ગાળો છે, ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા પીરિયડ ઓફ ટાઈમ. તો ફોર હાફ એન અવર, અડધી કલાકથી રડી રહ્યું ન હતું. એ બાળક અડધી કલાકથી રડી રહ્યું હતું તો હેડ જ પહેલાં લેવું પડે. ચાલો પૂર્ણ ભૂતકાળનો હેલ્પિંગ વર્બ હેડ બીન બંને આગળ નથી લેવાનું. હેડ ધેટ ચાઇલ્ડ બીન ક્રાઇંગ ફોર હાફ એન અવર, એ બાળક અડધી કલાકથી રડી રહ્યું હતું. સામેવાળી વ્યક્તિ જેને આપણે પૂછતા હોય ને ખબર હોય તો કી યસ, પછી અફર્મેટિવ ફોલો કરે, એટલે કે કરતા પહેલા લઈ લઈએ. યસ ધેટ ચાઇલ્ડ હેડ બીન ક્રાઇંગ ફોર હાફ એન અવર. નો કે તો નો, ધેટ ચાઇલ્ડ હેડ નોટ બીન ક્રાઇંગ. એટલે યસ અથવા નો કહી, યસ કહી તો અફર્મેટિવ ફોલો કરવાની, નો કહી તો નેગેટિવ ફોલો કરવાની રહેશે. લાસ્ટ 3rd નંબરનું સેન્ટેન્સ જોઈ લઈએ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા એવું નથી કીધું, તો ચાલો ભૂતકાળ થઈ જાય. દે વર પ્લેઇંગ ક્રિકેટ. શું રમી રહ્યા હતા? ઓબ્જેક્ટ ક્રિકેટ. પણ એ 5 વાગ્યાથી, એટલે સમજી જવાનું અમુક સમય પૂરો થઈ ગયો હતો ભૂતકાળમાં. 5 વાગ્યાથી લઈને અમુક સમય સુધી રમતા હશે ભૂતકાળમાં. તો સમય ફરજિયાત હોવો જોઈએ થી સાથે. તે હેડ બીન પ્લેઇંગ, V4 મૂકી દીધું. કરતા કોણ રમી રહ્યું હતું? તેઓ. તે હેડ બીન હેલ્પિંગ વર્બ, પ્લેઇંગ રમી રહ્યા હતા. શું ઓબ્જેક્ટ આવ્યું? ક્રિકેટ. ક્યારથી? તો 5 વાગ્યાથી. થી ગુજરાતીમાં પાછળ ઇંગ્લિશમાં આગળ લીધો. સિન્સ આવે ફોર, વિચારવાનું જ્યારે થી બોલો ત્યારે. ચાલો પૂર્ણ વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. તો અહીંયા ચોક્કસ સમય છે એટલે સિન્સ આવી ગયો. સિન્સ 5 o'clock. સમયનો ગાળો નથી આપ્યો, 2 કલાક, 5 કલાક, 10 કલાક, તો 4 આવત. અહીંયા 4 એટલે માટે થાય નહીં, આ ખાસ યાદ રાખવાનું. તેઓ ક્રિકેટ 5 વાગ્યાથી રમી રહ્યા ન હતા. ધે હેડ નોટ બીન, હેલ્પિંગ વર્બ હેડ બીન છે આ કાળમાં. પણ મેં શું યાદ રાખવાનું કીધું? ત્રીજું સ્થાન જાળવવા માટે હેડ અને બીનની વચ્ચે નોટ. ધે હેડ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 5 o'clock. ફૂલ સ્ટોપ. તેઓ 5 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા. ગુજરાતીમાં સેન્ટેન્સ પેટર્ન નથી ફરતી, છેલ્લે ક્વેશ્ચન માર્ક કોઈ હકાર વાક્યમાં. પણ ઇંગ્લિશમાં એવું ચાલતું નથી. હેલ્પિંગ વર્બ કંઈક મૂકવું પડે. કોઈ દિવસ મેઇન વર્બ આગળ ન હોય. V1, V2, V3, V4 આ ખાસ યાદ રાખવાનું. હેલ્પિંગ વર્બ બધા કાળમાં છે જ. તો આમાં કયું આગળ લેવાનું? હેડબીનમાંથી માત્ર હેડ જ આગળ. હેડ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ, હેડ આગળ, ચિલ્ડ્રન પાછળ. આ ચિલ્ડ્રન એટલે શેની વાત છે? ધે, કરતાની વાત છે. બરાબર. આપણે બાળક વિશે જાણવા માંગીએ છીએ વધારે, બાળકો વિશે. હેડ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ ઓન ધેટ ગ્રાઉન્ડ ફોર 3 hours. બાળકો એ મેદાન પર 3 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હતા. એ બાળકો વિશે આપણે જાણવું છે. અહીંયા તો મેં ચિલ્ડ્રન લખી નાખ્યું ધેની બદલે. સર્વનામ શું છે? ધે. પણ મેં ચોક્કસ ઉલ્લેખ કરી દીધો બાળકોનો જ. તો કોઈ વ્યક્તિ કે યસ ચિલ્ડ્રન હેડ બીન પ્લેઇંગ, નો કે તો નો, ચિલ્ડ્રન હેડ નોટ બીન પ્લેઇંગ. તો આવી રીતે યસ કે નોમાં તમે જે કરતા હોય એ પ્રમાણે મૂકી શકો છો. તમને ધે આપે તો ધે મૂકી દેવાનું, હી આપે તો હી મૂકી દેવાનું. હેડ ધે બીન પ્લેઇંગ, યસ ધે હેડ બીન પ્લેઇંગ. હેડ હી બીન પ્લેઇંગ, યસ હી હેડ બીન પ્લેઇંગ. ધે, હી, સી, ઇટ કે એક વચન નામ હોય, બહુવચન નામ હોય, જેમ છે એમ રાખવાનું. યસ કે તો યસમાં જવાબ, નો કે તો નોમાં જવાબ. પણ યુ કે તો હેડ યુ બીન પ્લેઇંગ, તો યસ આઈ હેડ બીન પ્લેઇંગ. હેડ યુ નું શું થઈ જાય? યસ આઈ હેડ, હું રમી રહ્યો હતો. નો કે તો નો આઈ હેડ નોટ બીન પ્લેઇંગ. તો આવી રીતે કરતા કોઈ પણ હોય એટલે આ સેન્ટેન્સ મેં ધેની બદલે ચિલ્ડ્રન લખેલું છે કે તમને કરતા કોણ છે એ જ કરતા રાખવાનો. સર્વનામ કોઈ પણ હોય, હું નથી, તમે નથી, ચિલ્ડ્રન હોય એ ચોક્કસ નામ થયું, એટલે કે કોમન નાઉન થયું. એની બદલે સર્વનામ શું આવે? ધે. ધે આપે તો ધે રાખવાનું, ચિલ્ડ્રન આપે તો ચિલ્ડ્રન રાખવાનું, ચાઇલ્ડ આપે તો ચાઇલ્ડ રાખવાનું. કોઈ વ્યક્તિનું પ્રોપર નામ આપે, વિશાલ તો વિશાલ રાખવાનું, હેડ વિશાલ તો વિશાલ હેડ. યસ વિશાલ હેડ બીન પ્લેઇંગ. આવી રીતે જે નામ હોય રાખવાનું થશે. કોમન હોય કે પ્રોપર ન હોય, પ્રોપર નાઉન હોય કે કોમન નાઉન હોય, પ્રોપર નાઉન હોય કે કોઈ સર્વનામ હોય. એ સર્વનામમાં કયું ખાલી યાદ રાખવાનું છે? યુ. તમને જો યોથી પ્રશ્ન પૂછે તો આઈ કહેવાનું.
તમને વધારે વ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછે એક સાથે યુ કહીને, યુ એટલે તમે પણ થાય ને તું પણ થાય, પણ જ્યારે સામેવાળી વ્યક્તિ વધારે હોય ત્યારે વીથી જવાબ આપે, સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછાતો હોય ત્યારે યુનો આઈ થાય છે. આ ખાસ સ્પોકનમાં ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ માય વિડીયો.